હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજનો આપણો નવો બ્લોગ આપણે ચાલુ કરીએ અત્યારે વાગવા આવ્યા છે 11 અને બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને વાણીને મોકલી દીધી છે આંગણવાડીએ. પણ અમે એક નવીન કામ ચાલુ કરી દીધું છે તો એની શરૂઆત અમે કાલેથી કરી છે, પણ કાલે આપણે બ્લોગ બનાવ્યો નહોતો તો આજથી શરૂઆત કરી દીધી છે. તો હું તમને કહી દઉં અમે લોકો શું બનાવવાના છે એ. તો હવે સિઝન આવી ગઈ છે શિયાળાની ને મસ્ત મસ્ત ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે. તો હવે આપણે કામકાજ ચાલુ કરી દીધું છે પાપડનું. તો ઘઉં ચોખાના મિક્સ પાપડ અમે લોકો બનાવીએ છીએ દર વર્ષેથી. આ વર્ષે હવે આપણે ચાલુ કરી દીધા છે. તો જો તો સવારમાં નાસ્તો કરી અને ખીચી અમે લોકોએ બનાવી લીધી હતી અને પછી બધું કામ ઘરનું કર્યું હતું. તો મારે તો વાણીને મોકલવાની હોય તો મમ્મીએ બધું કામ કરી નાખ્યું, કચરા પોતાને કપડાને એવું બધું. અને હવે અમે બંને વળગી જાશું ખીચીના પાપડ કરવા માટે. કાલે પણ અમે પાપડ બનાવ્યા હતા. તો હજી શરૂઆત છે તો થોડાક તૂટ્યા અને થોડાક હાજારિયા ને એવું થયું છે. તો જો એટલા મસ્ત પાપડ અમે બનાવી નાખ્યા. આખું આ હુંડલો છે ને ભરાણો છે. આ હાજા પાપડ છે અને આ એટલા તૂટેલા પાપડ છે, પણ એકદમ મસ્ત પોચા બને ઘઉં ચોખાના પાપડ અમે પાટલીની અંદર બનાવીએ ને એ. તો જો સુકાઈ પણ મસ્ત ગયા. હવે થોડો જો તડકો નીકળો છે તો તડકે સૂકવી દેશું એને અને બીજા નવા પાપડની શરૂઆત કરી દઈએ. તો જો આપણી ખીચી મસ્ત ઉકળી ગઈ છે અને બફાઈ પણ ગઈ છે. તો એમાંથી થોડીક લઈ અને આજે અમે જવાના છીએ ત્યાં પોપટના સ્ટેન્ડ ઉપર, કેમ કે કાલે અમે અહીંયા ગયા હતા ને તો અમને એવું લાગ્યું કે કદાચ છાંયા તૂટી ગયા હોય. તો આજે અમે ત્યાં જવાના છીએ અને ત્યાં સરસ પવન પણ લાગે અને તડકો પણ આવે એટલા માટે. તો ચલો બતાવીશું આજના પાપડ આપણા કેવા થાય છે એ જોવા માટે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો વાણી આજે 12:30 વાગે છૂટી જવાની છે, શનિવાર છે એટલે એનો ટાઈમ 10:30 થી 12:30 છે. તો એ આવે ને ત્યાં અમે ફટાફટ કરી લઈએ, નહીં તો એને તો બધું હાર કરવું જ હોય. એટલા માટે સવારમાં જ પૂછી દીધું, મમ્મી આ કોની ખીચી છે? મેં કીધું બીજા બેન કોઈક બનાવવા આવવાના છે ને એની. નહીં તો એમ કે મારે ભણવાઈને જ જાવું, મારે બનાવવા એટલે. તો ચાલો મસ્ત આપણું જો પાણી અહીંયા ઉકળી ગયું છે તો આપણે બંધ કરી દઈએ અને કોથળી લઈ આવું છું ખીચી લેવાની. તો બસ મમ્મી જસ્ટ હમણાં આવે એટલે અમે અહીંયા બધું તૈયાર કરી દીધું છે. તો પાથરી અને બનાવવા વળગી જ જઈએ. અહીંયા વાડી ચોડીને મમ્મી બહુ બધું મસ્ત જો કરી નાખ્યું છે. તો અહીંયા તડકો પણ મસ્ત જો આવી ગયો અને આપણે સૂર્ય કુકરમાં માંડવી શેકી હતી પણ મસ્ત શેકાઈ ગઈ છે. તો હવે અહીંયા આપણે પાપડ બનાવવાના છે અને અમારા બટેટા જુઓ એટલા મસ્ત અહીંયા આવી ગયા હે ને. અને જો શિયાળો બેસતાની સાથે જ મેં કીધું હતું ને કે એને ઓલી આવશે લોહીરું અને એનો મોર. તો જો આવી ગયો. આની અંદર જ બટેટા આવશે. બાકી જો અહીંયા નાનું છોટું બટેટું છે અને બાકીના જે પહેલાં આવી ગયા છે બધા એ તો જો મસ્ત આટલા મોટા આવી ગયા. તો જો અહીંયા લાઈનમાં બધે છે જ, અહીંથી નીચેથી નીચે છે. અને એક ખાસ વાત કે અમારી હમણાં દાદાનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા 2 દિવસ પહેલાં માટે. પોઝિટિવ વાત કરીને એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે અને 1 મિલિયન એના સબસ્ક્રાઈબર પણ છે. તો એ લોકો દાદાનો ઇન્ટરવ્યૂ લઈ ગયા. અમે જે કોળવા કોઠીંબાની કાચરી બનાવીએ છે ને એના માટેની. તો એ ટૂંક જ સમયમાં ચેનલની ઉપર અમારો વ્લોગ આવશે. તો તમે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મમ્મી અહીંયા આપણા જો આવી ગયા, આપણા એટલે મારા મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું ચાલે? હા, તો પાપડ ચાલુ કરી દીધા આપણે એમને. એક ખાવા બહુ જોઈએ એટલે શિયાળામાં પછી ઈ ચાલુ કરવું પડે. હા, તો બહુ ઓલા થાય. આપણે કેટલા રૂપિયાના કદાચ લેવા પડે, વેચાતા લઈએ તો લગભગ તો આરો જ ના આવે. કેમ કે અત્યારે આપણે કાકી છે ને 220ના 100 પાપડ આપે. તો 100 પાપડ તો આપણે દેખાય નહીં. હા, અને પાછા આખા વર્ષ માટે રાખવાના હોય એટલે કદાચ 2-5 હજારના લઈએ તો થાય. બાકી 1-1000 આરો ન આવે એટલે બનાવવા જ પડે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો હા, એમાં જે અડધા તો પાછા અડદ ના ખાતા હોય. કૃપાલને ને મમ્મીને ને ભાવે ને તો પછી સાઈડમાં એ અડદ નહીં ખાતા હોય. નહીં તો પછી આ પાપડમાં તો નક્કી જ નહીં. હે હા ઊભી જ પાછળ. હાલો હું ખીચી લઈને આવું. તો જો મેં આ કોથળી લઈ લીધી છે. આ કોથળીની અંદર આપણે ખીચી લઈ લઈએ અને બનાવવા વળગી જાય. પાણી બેન આવે ને તો બનાવી નાખીએ ફટાફટ. તો ચાલો બન્યા રહેજો બ્લોગની અંદર. આજે કેટલા પાપડ હજારીએ અને કેટલા તૂટે એ હું તમને હાઈ બતાવીશ. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને
લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આપણી ખીચી અહીંયા તૈયાર થઈ ગઈ હતી બફાઈને, તો એમાં બફાઈ ગયેલી મેં રાખી દીધી છે ને બાકીની જો અડધી તો મેં આમાં ભરી લીધી એટલે ત્યાંથી વારે વારે આવવું નહીં. તો ગરમ એકદમ મસ્ત છે એટલે ઠરશે નહીં ઘડીકમાંથી. અને હવે આ લોયું છે ને આની ઉપર આ મૂંઢું વાળી લો એટલે વરાળ નહીં નીકળે ને એટલે એકદમ મસ્ત બફાઈ રહે, કેમ કે અંદર નીચે છે ને આમાં પાણી ગરમ ભરેલું છે એટલા માટે. ને આપણે વાટકામ તેલ હવે તૈયાર કરી લીધું છે, તો વાટકોને બધું લઈ અને આપણે જઈ મમ્મી પાસે, કેમ કે મમ્મીએ અહીંયા પાથરીને તૈયાર જ રાખ્યું છે. તો આ બધું લેતા જઈએ. પહેલાં તો લાઇટ બંધ કરી દઉં અને ડેલીએ આપણે અહીં મારી દીધું છે ચારીએ તાળું, એટલે કોઈ આવે ને તો ખબર પડે. તો ચાલો આપણે લઈને જઈએ હવે. પછી આ પાપડ તડકે હજી નાખવાના બાકી છે. અને તો જો મમ્મી અહીંયા શરૂઆત કરી દીધી છે. પથરાઈ ગયું ને, જો પાથરી દીધી સાડી મસ્ત. તો આમ આગળથી તડકો આવ્યો જાય તો અહીંયા પછી આપણે હુકવતા જાવ આખાઈમાં તો થઈ જાય. હા, બાકી જો કોથળો ને પાટલી ને આપણે બધું તૈયાર જ છે હવે, એટલે વરગવાનું ચાલુ કરી દઈએ એટલે આપને ખબર પડે કા. હા, આમાં નક્કી ન હોય. જો બધા એમ કે ચોખા વગ વગરના છે. પપ્પાએ શું ચોખા વિશે વાત કરી કે તમે બધા એ બાયું એમ કહો ચોખા વગ વગરના થઈ જાય બરોબર, તો પાપડ તૂટી જાય. પણ કે જ્યાં ગોદામમાં બધા ભર્યા હોય ત્યાં કેટલો ટાઈમ થયા ભર્યા હોય, દુકાનમાં કેટલો ટાઈમ થયા હોય, તો વગ વગરના ન થાય ને. તમે કે પાપડ ફાટી જાય તો એમ કહો કે ચોખા વગ વગરના થઈ જાય. એટલે વાત વિચાર્યા જેવી છે. તો વિચારીને મને કહેજો કે તમારું શું એમાં મંતવ્ય છે, કમેન્ટ જરૂરથી કહેજો કે તમે આવું માનો કે નથી માનતા, બરોબર કે નહીં મમ્મી? આપણે તો બધી લેડીઝ એમ જ કે ને. હા, એટલે આમાં જોવું પડે. તો અમે તો જા સાડીમાં શું કહીએ કા મમ્મી? હા, ખાટલા હવે નથી તો પછી ક્યાં લેવા જવા? હા 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 હા. તો ચાલો વણવાનું ચાલુ કરી દઈએ, પછી તમને આગળ આગળ બતાવતી જાઉં કેવા ઘોયણા છે કેટલા ઘોયણા છે એ. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અમારા પાપડ બની ગયા, પણ છે ને જો આ ડિઝાઇન વાળા બનાવ્યા અમે તો થયા હો, મારા કેમેરા વાળા થઈ બધાય પાપડ. જો થોડા ખાટલીમ છે એ સારા છે, પણ બાકી જો હવા થવા માંડ્યા હે. થોડાક વૈણા પણ પાટલામાં અને બાકીના હે ને થોડાક કોયલા કર્યા. હા મમ્મી, તો બસ હવે કેન્સલ કરી નાખ્યું વણવાનું. તો પછી જો વણી વણીને મહેનત કરીએ ને તૂટેલા થાય તો એ મજા ન આવે. તો અમે હવે છે ને પાપડ વણવાનું બંધ કરી દીધું. પડી ખીચી હવે લગભગ ફેંકી જ દેવું, 99% તો ફેંકી જ દેવી છે, રાખવી નથી. કેમ કે હવે તૂટેલા પાપડ કરીને પછી મહેનત બધી પાણીમાં જાય. તળવાના નોરી એવા હાવ થાય એને શું કામના, એટલા માટે. તો પાપડનું બંધ કરી દઈએ ને હવે રસોઈ ચાલુ કરી દઈએ. 12 વાગી ગયા છે. તો ચાલો હવે અમારા પાપડની તો સ્થિતિ આવી છે, શું કરું ખબર નથી પડતી. આ વખતે મુહૂર્તમાં જ એવું થઈ ગયું, કાલે એવું થયું હતું અને આજે એવું થયું હતું. કાલે એવું કરીએ તો થાય કંઈક ઘડિયું જોઈને. રવિવાર છે ને સારો વાર તો કહેવાય, તો માતાજીનું નામ લઈને આદર્શો. હવે પાછા હિંમત હારવી નથી, કારણ કે હિંમત હારીએ ને હે પાપડ કેટલા જોઈએ. હા, એટલે જ ને. તો ચાલો હા એ ઉપાડી દઈએ. આ બધું અહીંથી લેતા જાય, હાલે કે બે વસ્તુ ઉપાડી લેવાય જાય આખું. તો ચાલો હા. તો જો મમ્મી આગળ ને હું એની પાછળ, તો અમારી જોડી તો જોડે જ છે, તમને ખબર જ છે. તો અમે હવે હે ને હા જો તડકે હૂકવી દે મમ્મી અને હું ચાલુ કરી દઉં રસોઈ. આગળ 12:30 થાય પાણી લઈને. હા, અમારી પાસે એ પ્રોબ્લેમ હોય ખીચકોલાનો, કારણ કે ઝાડવારી ને ઝાડવાથી સીધા કૂદી કૂદીને. હા હા, એટલા તો રહ્યા. કાલે હે હા, કાલે 120 થયા હતા. તો ખીચી બહુ મસ્ત બને, પછી બનાવીએ તો એ બહુ સરસ ના હોય, પણ પછી શું થાય ને એ જ ખબર નથી પડતી, ફાટી જાય. એમાંય કાલે અડધા જેટલા ફાટી ગયા એટલા, અને બાકીના બધા હાજારીએ તો હાજારીએ હાજારીએ તૂટી જાય. તો પ્રોબ્લેમ શેમાં છે ને એ ખબર નથી પડતી. તો જોયો હવે આપણે શું થાય છે. કાલે એ હજી આગળ કામ તો આપણે ચાલુ જ રાખવું, હિંમત હાર્યા વગરનું, એટલે હે ને આપણે ખબર પડે. તો ચાલો હાલો હવે હે ને અમે રસોઈ બનાવવા માંડીએ. ચોળીનું શાક બનાવવાનું છે તે તો બીટેલી તૈયાર છે, કાલની અમે પ્રિપરેશન કરી જ રાખી હતી, એટલે વહેલા મોડું થાય ને તો ઉપાધિ નહીં. તો બનાવવા માંડીએ. અને અમારે હજી જો હવે આટલી ખીચી આમ પડી છે આની અંદર,
હવે આનું અમે અત્યારે કાંઈ કરવાના છીએ નહીં, પછી આનું ડિસિઝન લેશું. વધારે પડતું તો ફેંકી દેવાનું ડિસિઝન આવ્યું છે. તો જોઈએ હવે બન્યા રહેજો આગળ બ્લોગની અંદર. મળીએ થોડી વાર પછી. તો વાણીબેન જાગી ગયા ને પાણી પી લીધું હે? હવે કામ કરવા લાગીશ ને? તો ફરી પાછી જો અમે અહીંયા ખીચી કરી લીધી આવડામાં. આ વખતે નાનામાં કઈ નહીં હો. તો અત્યારે છે ને નકરા, હા તો અત્યારે નકરા ઘઉંડિયામાં કરી છે. અને જો કેટલી કરી છે ને એ તમને બતાવું, આટલીક જ કરી છે. હવે જોઈએ છીએ અત્યારે હવે આપણો શું હાલ થાય છે. એ માવાણી બેન છે અમારી સાથે અને જોઈએ હવે તૂટેક નથી તૂટતા. તો જો એક પાથરવા માંડ્યા છે. હિંચકો બાંધી દીધો, કોથળા તૈયાર. હાલો ફટાફટ હાલો, હું આવું છું હો. તો જો હાલો એ પાથરી અને બેસી જાય છે. હવે બપોરનું તો જે થયું હતું હવે આજે અત્યારે હું થાય ને એ જોવાનું આપણે છે. ચાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમારા પાપડ થઈ ગયા છે. અમે થોડીક જ વારમાં કરી લીધા અને આ વખતે લાગે છે કે કંઈક સારા થયા હશે, કેમ કે 41 પાપડ જેવું થયું છે. અને નકરા ઘઉંના જ કર્યા છે, ચોખાના લોટવાળા કર્યા નથી. એટલે ખબર પડે કે અમારા ચોખામાં પ્રોબ્લેમ છે કે ઘઉંમાં પ્રોબ્લેમ છે અને કઈ રીતના પ્રોબ્લેમ છે. તો જો અત્યારે તો નહીં તો દી પણ આથમી ગયો છે. હવે સાંજ થઈ ગઈ અને સાંજનું કરવાનું રીઝન એ હતું કે આપણે એકદમ સચોટ અને પાકી માહિતી મળી જાય. તો જો તમને બતાવી દઉં તો જો અત્યારે અહીંયા અમે આ રીતના કરી અને સૂકવી દીધા છે. અને અહીંયા આવી રીતના ટેબલ પંખો પણ રાખી દીધો છે, ચાલુ કરી દીધો એટલે સુકાય છે. પણ હજી જો આમાં ક્યાંય બહુ કંઈ વાંધો આવ્યો નથી. તો જોઈએ હવે આપણે, જો એકદમ મસ્ત થઈ ગયા છે, બધા ફાયટા નથી. તો હવે જોઈએ છે ઘડીક વાર પછી શું થાય છે. આનું રિઝલ્ટ આપણે હજી સાંજ સુધી સૂઈએ ત્યાં સુધીમાં લેવાનું છે કે હજી શું થાય છે. ઓલા તો અત્યાર સુધીમાં ફાટવા માંડ્યા હતા, આમાં હજી કંઈ થયું નથી. એટલે લગભગ લાગે કે કાંઈ થાય નહીં. પણ હું તમને એન્ડમાં પણ બતાવીશ કે મારા પાપડ ફાટ્યા છે કે નથી ફાટ્યા. તો જોવા માટે બન્યા રહેજો બ્લોગની અંદર. અને હવે બનાવી લઈએ રસોઈ, કેમ કે 6:15 જેવું થઈ ગયું છે. તો ચાલુ કરી દઈએ ધીમે ધીમે. અને ચલો તો આગળ બ્લોગમાં હજી શું કરતા જઈએ એ તમને બતાવતી રહીશ. ચાલો ફ્રેન્ડ્સ, તો જો આજે તો અમે પછી છે ને દાળ ઢોકળી બનાવવાનો પ્લાન કરી નાખ્યો અને દાળ ઢોકળી બનાવી નાખી. તો જો અહીં આપણી દાળ બફાઈને રેડી છે એકદમ મસ્ત. તો જો મસ્ત આખું કુકર ભરીને બનાવી છે, કેમ કે અમારે બધા છે ને લુખી દાળ ઢોકળી ખાવાવાળા વધારે, રોટલી કે પછી કંઈ જોઈએ નહીં. તો અહીંયા દાળ વઘારવા તેલ મૂકી દીધું. અહીંયા ખડા મસાલા બધા લઈ લીધા છે વઘાર માટેના. અને અહીંયા મસાલિયું રેડી છે અને આપણે જો ઢોકળી વણીને તૈયાર રાખી છે. એટલે પછી કટિંગ કરીને નાખવાનું જ બાકી રહેશે. તો ચાલો જો આપણે કટિંગ કરી દાળનો વઘાર કરી નાખ્યો અને પછી જો ઢોકળી એમાં એડ કરી દીધી તો મસ્ત ચડી ગઈ છે. તો આ છે તીખી અને આ છે અમારી મોળી. તો ચાલો આવી જાઓ બધી ગરમા ગરમ દાળ ઢોકળી ખાવા માટે. અને હવે મારે બાકી છે થોડીક રોટલી, તો બનાવી લો અને પછી હું તમને પાછી આગળ મળું, કેમ કે દાદાને અને પપ્પાને રોટલી જોઈએ એટલા માટે. ચાલો ફ્રેન્ડ્સ, તો દાળ ઢોકળી મસ્ત ખવાઈ ગઈ, મસ્ત બની હતી. તો રોટલી તો મારે થોડીક જ જોઈ હતી, બાકી તમે બધી દાળ ઢોકળી જ ખાધી. તો મારે મમ્મીને તો જોઈએ નહીં રોટલી, નકરી દાળ ઢોકળી જ ખાવાની હોય. તો જો બની ગઈ અને ખાઈ લીધી અને હવે સુઈ જઈએ. જો મારી બેન આવી ગયા ને. તને ભાવી હતી દાળ ઢોકળી? તો વાણી નહીં ભાવી હતી, વાણી રોટલી નો ખાઈ, નકરી દાળ ઢોકળી જ ખાઈ કા હે ને. તો ચાલો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ, મળીએ આવતા બ્લોગની અંદર. આજ તો આખો દિવસ અમારો પાપડમાં જ ગયો. પણ અત્યારે જે પાપડ બનાવ્યા હતા ને, આમ સોરી હું તમને બતાવતા ભૂલી ગઈ, પણ બહુ જ મસ્ત બન્યા હતા. અને આખા એક પાપડ એટલે એક પણ નહીં ફાટ્યો હતો. તો નકરા ઘઉંના પાપડ બહુ જ મસ્ત બન્યા હતા. એટલે પ્રોબ્લેમ હવે અમારે ચોખાની અંદર છે. સાહેબ ચોખા ચાચો ટાઈમ ત્યાં પડ્યા હોય ને તો એવું બને. તો હવે એ લોટ તો અમે શું કરીએ એ નક્કી નથી, પણ સવારેથી અમે નકરા ઘઉંના પાપડ વણવાનું વિચારીએ છીએ. જોઈશે હવે સવારે આપણો કેવો ટાઈમ રહે છે એ, કેમ કે સવારે તો પછી સન્ડે થાય છે તો વાડીબેનને રજા હશે. અને સવારે હું તમને આવતા બ્લોગની અંદર બતાવીશ કે કેવા પાપડ થયા.
બહુ જ મસ્ત અને એક પણ ફાયટા વગરના થયા. બાકી સાંજે બનાવ્યા હતા તો તડકો પણ ના હોય, અને ઓલા તો મેં તડકે બનાવ્યા હતા ને તોય શું કહે ઓલા ફાટી ગયા હતા, અને આમાં એક પણ નથી ફાટ્યો. તો આજે તો આખો દિવસ પાપડમાં જ ગયો. તો જોઈએ છીએ હવે, ચાલો આગળ વ્લોગમાં શું થાય છે એ. તો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો ચલો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો વ્લોગને લાઈક કરો, શેર કરો, અને હાલો જો ઉતરસ હાલો ને પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો ત્યાં સુધી બધાને બાય બાય.